નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુરુ પૂર્ણિમાએ સાળંગપુરમાં ઉમટ્યો ભક્તિનો સાગર। હનુમાન દાદાને સુવર્ણ હીરાના દિવ્ય વાઘા અર્પણ કરાયા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તોનું માનવમર મેળામાં ઉમટી પડ્યું હતું। આ અવસરે હનુમાન દાદાને આશરે 8 કિલો શુદ્ધ સોના, રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણા અને એન્ટિક વર્કથી સજ્જ સુવર્ણ વાઘા ધારણ કરવામાં આવ્યા હતા। સાથે સેવંતી અને ગલગોટાના ફૂલોથી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મંદિરના સંતો દ્વારા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન અને વિશેષ આરતી કરવામાં આવી હતી। નારાયણ મુનિ સ્વામી અને હૃદય સ્વામીના હસ્તે આરતી સંપન્ન થઈ હતી। આ પ્રસંગે હનુમાન દાદાને ભવ્ય મોહનથાળનો અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવ્યો હતો અને હરિભક્તોએ દાદાને ધજા ચડાવી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી। હજારો ભક્તોએ હનુમાન દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। સહજાનંદ ગુરુમ ભજે સદા, કૃષ્ણમ વંદે જગદગુરુ। સર્વે વાલા ભક્તોને ગુરુ પૂર્ણિમા મહામહોત્સવના વંદન સહિત ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ। વાલા ભક્તો, આપણે સૌ કથાના માધ્યમથી એક પ્રેમ અને ભાવથી જોડાણા છીએ। સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીને કષ્ટભંજન દાદાના ચરણોમાં આજે હું એવી પ્રાર્થના કરું છું કે આપના જીવનની અંદર કાયમની માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ બની રહે। આપના જીવનની અંદર સતત ભક્તિ, વૈરાગ, જ્ઞાનની વૃદ્ધિ થાય। આજના દિવસે મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપ રોજ ભગવાનની પૂજાપાઠ કરજો, ભક્તિ કરજો, સત્સંગ કરજો અને જ્યાંથી જેના દ્વારા આપણને જ્ઞાનની વૃદ્ધિ થઈ હોય, આપણામાં કોઈ કળાની વૃદ્ધિ થઈ હોય, આપણા જીવનનું કોઈ માર્ગદર્શન કર્યું હોય, એવા આજના દિવસે આપણે ગુરુઓને વંદન કરીએ। અમે પણ સ્વામિનારાયણ ભગવાન ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી, આચાર્ય મહારાજ શ્રી, અમારા ગુરુદેવ અથાણાવાળા સ્વામી, એમના આશીર્વાદથી આજે બધું છે। એમના ચરણોમાં આપણે સૌ વંદન કરીએ। ભગવાન આપ સૌનું સર્વ રીતે પરમ મંગલ વિસ્તારે એવી સાળંગપુરવાસી દાદાના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ। સર્વે વહાલા ભક્તોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ।